शशाङ्कचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सुरसारभीक्षणं सहारवक्षस्थलकौस्तुभश्रियं नमामि विष्णुशीर्षात् चतुर्भुजं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। रामचंद्र भगवान की श्री राम जय जय राम। ओम श्री राम जय जय राम। श्री राम जय जय राम। ओम श्री राम जय जय राम। जय जय हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। रामचंद्र भगवान की कृष्ण कन्हैया लाल की सदगुरुदेव की सत्य सनातन धर्म की सिद्धनाथ महादेव की चतुर्भुज भगवान की गंगा मैया की भारत माता की अपने अपने माता पिता की अपने अपने गुरु गोविंद की। ओम नमः पार्वती पतये हर हर महादेव। ऐतिहासिक અને औद्योगिक नगरी વિરમગામના આંગણે हिंदू जागरण सम्मेलन भगवान सिद्धनाथ दादाना सानिध्य में विरमगाम जिला कार्यवाहक अनुभाई देसाई, अदितसिंह जाधव, सतीशभाई पंचाल, रणछोड़भाई राठौड़, भारतीय सनातन संस्कृति साथे मारा स्नेहीओ वडगामथी पण पधार्या छे। भरतसिंहजी, डॉक्टर लसुखभाई, अजीतसिंह डोडिया અને હમણાં આપણે જેને શ્રવણ કરતા હતા કાંતિભાઈ માસ્તર અને મંચ ઉપર મારી પાસે બંને સાઈડ બેઠેલા દેશ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, પરંપરા માટે અને સંસ્કૃતિ માટે સતત જાગતા એવા આપ સૌ મારી નજર જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી જેટલા ભાઈઓ બહેનો બેઠા છે, હું તમને સારું નથી લગાડતો, સારું લગાડીને કાંઈ લેવું નથી કોઈની પાસેથી, પણ જેના મા બાપના 71 પેઢીના પુણ્ય પાક્યા હોય ત્યાં જ આવા દીકરા દીકરીઓ ભાઈઓ બહેનો થાય કે જેને ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિ માટેનો પ્રેમ છે। હું હમણાં પૂછતો હતો કે વિરમગામની વસ્તી કેટલી, કે 1.25 લાખ ઉપરની વસ્તી છે, એમાં હિન્દુની અધિક છે, બાકી બધું મિક્સ છે બધું। આપણને સૌથી પહેલો પ્રશ્ન એ છે, भारतीय हिंदू सनातन संस्कृति माटे 100 वर्षथी काम करनारी आपणी पोतीकी संस्था के आपणुं मातृघर संघने 100 वर्ष थया। 100 वर्ष पछी हवे आपणे बधाए आळस मळीने ऊभा थवानी तैयारी माटे पंच प्राण पूरवा माटे आ आखी योजना आवी छे। हिंदूने जागृत करवो। भाईओ बहनों बराबर सांभळजो, थोड़ीवार मोबाइल पण बधाने बंद राखजो, बने त्यां सुधी साइलेंट राखजो। तमारा घरनी, तमारा रसोडानी, तमारा बेडरूमनी, तमारा ड्रेसिंग रूमनी अने तमारी पोतानी अंगत बात करवा माटे आव्यो छुं। जे चिंतानो विषय छे साधु संतो माटे, तंत्र माटे, संस्थाओं माटे, आटला हिंदूने भेगा करवा माटे हमणां हुं जोतो तो बधा जुवानिया धजाओ लईने फरता हता शेरीए शेरीए वगाड़ता वगाड़ता केटलो प्रचार प्रसार, त्यारे आपणे आटला लोको अहींया भेगा थया, खूब मोटी संख्यामां, सारी वात छे। परंतु અહીંથી હમણાં કાંતિભાઈ કે ઉદ્ઘોષક જાહેરાત કરે
કે અહીંયા કોઈક ફિલ્મના એક્ટરો કે કોઈક બહુ મોટા ગાયિકા કે કોઈ બહુ મોટી હસ્તી આવવાની છે, ક્રિકેટર આવવાનો છે, આ એકે ધાબા ઉપર જગ્યા ન રહે. આ આપણી નબળાઈ દેશની, આ આપણા હિન્દુઓનો વીક પોઈન્ટ. સમજો બરાબર. તમારા સંતાનોને તમારે કહેવું પડે કે તું સુધરી જા, તું બગડતો નહીં, તું ધ્યાન રાખજે. હમણાં સાહેબે બહુ સરસ મહારાજા શિવાજીની વાત કરી કે માં જીજાબાઈ એને દુગ્ધપાન કરાવતા હોય ને એની બહેનપણીઓ સાંજે બેસવા આવે અને કોઈ વાઘ વરુ ડર લાગે એ વાત કરે, ઉભા નહીં, સાંભળો બહેનો. એની બહેનપણીઓને માં એમ કે મારો શિવો હજી થોડુંક જાગે છે, એ ડરી જાય એવી કોઈ વાત મારા દીકરા પાસે કરવી નહીં, કારણ કે મારો દીકરો નથી, રાષ્ટ્રની સંપત્તિ છે, મારે દેશ માટે એને અર્પણ કરવાનો છે. અત્યારે માને શું કરવાનું છે? અત્યારની આજની માને જ્યારે છોકરાને છોડાવવાનું હોય ત્યારે ઓલી ગેમ્સ રમવાનો, મોબાઈલ હાથમાં પકડાઈ દે તો સુઈ જા, મારા રોયા બાવો આવશે. શું બાવાએ બગાડ્યું છે? અને બાવાની તને બિલ્લી આવી લઈ જશે, તને વાઘ લઈ જશે, વરુ લઈ જશે. નાનપણથી ઘોડિયામાં તમે તમારા દીકરા દીકરીઓને રાકા બનાવવાનું કામ કર્યું છે. અને રાકાઓનું આકર્ષણ હંમેશા પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ જ હોય છે. યાદ રાખો, તમારા દીકરા કે દીકરી, મારી પાસે દેશ અને દુનિયામાં એવા લાખો દીકરા દીકરીઓ છે કે વિદેશની ભૂમિમાં અમેરિકામાં ભણે છે વર્ષોથી, અને છતાંય ત્યાંની એક પણ સંસ્કૃતિ એને પોતાના શરીરને ટચ નથી થવા દીધી. આ છે માતા પિતાની તાકાત. અહીંયા જેટલા વડીલો બેઠા છે એને મારે પૂછવું છે કે તમે કેટલી વાર તમારા બાળકોની સાથે રાત્રે બેસીને સત્સંગ કરો છો? આપણું બાપ કોણ, આપણું કુળ કોણ, આપણી પરંપરા કોણ? હિન્દુઓ ધ્યાન રાખજો, બરાબર જાગવાનો સમય અત્યારે આવ્યો છે, કારણ કે 24 કલાક ચારે તરફ ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિને તોડવા માટે, મરોડવા માટેના અનેક પ્રકારના પ્રકલ્પો ખોલીને, કારખાનાઓ ખોલી નાખ્યા છે. એમાંથી તમારે તમારા પરિવારને બચાવવો છે. એટલે 5 પ્રકારની પ્રતિજ્ઞા લઈને સંઘ ચર્ચા કરવા માટે ઘરે ઘરે પહોંચ્યું છે. એ પંચ પ્રાણ હું સમજુ છું. થોડુંક ખોટું લાગે તો જાજુ ખાજો ઘરે જઈને. આ માને બધાને ખબર છે, દીકરો હોય ને એકનો એક દીકરો કેટલી માનતાઓ કરીને પછી બાબાનો જન્મ થયો હોય, પણ છતાંય માં એને સોમવાર ચોતરી આપે છે. સોમવાર ચોતરી અતિશય કડવું પીણું છે, પણ દરેક માને ખબર છે કે મારો દીકરો પીતો નથી, એટલે માં શું કરે, પહેલા એમાં આંગળી બોળે, પછી પોતાની જીભ ઉપર બાળક જોવે એમ મૂકે. એટલે બાળકને ભરોસો થાય છે કે આમાં કંઈક માં ખાય છે, એટલે આમાં કંઈક લેવા જેવું હશે. એ મોઢું પાડે ત્યાં અંદર મૂકી દે, રાડો નાખે, રડે, છતાંય પણ માને એક વસ્તુની ખબર છે, રેડ લાઇટની, કે મારો દીકરો જો અત્યારે સોમવાર ચોતરી પીશે અને 7 વર્ષનો થઈ નવા દાંત જ્યારે આવશે ત્યાર પછી મારા દીકરાને કૃમિ નહીં થાય, કૃમિ નાશ થશે. અને કૃમિ નાશ થશે એટલે વાયરલ ઇન્ફેક્શન કોઈ દી નહીં લાગે, એને પેટના કે કેન્સરના મહામારી રોગો નહીં થાય. આ દરેક માં અહીંયા જેટલી બેઠી છે એ સમજે છે. એમ આ દેશના સાધુ સંતો સોમવાર ચોતરી લઈને ફરે છે. અને તમને સાચે સાચું મોટો ચમરબંધી હોય તો પણ આ દેશનો સાચો સાધુ એ છે એ કોઈની દાઢીમાં હાથ નાખવા જાય નહીં. રામાયણમાં લખ્યું છે, રામાયણ એનું પ્રમાણ, સચિવ વેદ ગુરુ તીન જો પ્રિય બોલે ભય આસ, રાજ ધર્મ તન તીન કરી બેગી હોય નાશ. સચિવ એટલે મંત્રી, રાજનો. હવે તો રજવાડા રહ્યા નહીં, એટલે આપણો અત્યારે મંત્રી કોણ? ચાર્ટર્ડ એકાઉન્ટ, જે આપણું એકાઉન્ટ નામું લખતો હોય. એ જે ચાર્ટર્ડ એકાઉન્ટ છે એ પોતાના શેઠને મોટો પ્રોજેક્ટ કોઈ મૂકે, મોટી કોઈ સ્કીમ મૂકવાની હોય ત્યારે સાચો મંત્રી એ છે, સાચો ચાર્ટર્ડ એકાઉન્ટ એનો મંત્રી, કે રાજા આ વખતે વરસાદ સારો નથી, થોડી મંદી છે, યુદ્ધની અસર છે દુનિયામાં, આપણે આ વખતે ન કરીએ તો સારું. એ રાજ્યને કોઈ દિવસ નુકસાન ન, એ કંપની કોઈ દી ખાડી નહીં જાય. પોતાનો પગાર મળે છે ને ખુશામત કરવા માટે, વાહવાહી કરવા માટે હા પાડે એટલે અંતે રાજ્યનો નાશ થાય. વૈદ એટલે ડોક્ટર. સાચો ડોક્ટર કોણ? વિરમગામમાં જે ડોક્ટર રહેતો હોય એ સાચો ડોક્ટર એને કહેવાય કે 2-3 દવાના પ્રયોગ પછી દર્દીને સારું ન થતું હોય તો એને અમદાવાદ મોકલી દેવાય, તમે જાઓ સુઈરમાં જઈને સારા રિપોર્ટ કરીને મારાથી આ સારું. પણ પૈસા લેવા માટે, 10 રૂપિયાની ફીસ માટે ડોક્ટર જો દર્દીની શરીરની ખુશામત કરશે તો દર્દીના શરીરનો નાશ થશે. અને આ દેશના સાધુ સંતો જે ભગવા કપડાં પહેરીને ફેરે, લાલ લીલા સફેદ પહેરી બાપુ બની જે જગતમાં દુનિયામાં પૂજાય છે, એ જ્યારે સમાજની ખુશામત કરે છે ત્યારે સમગ્રતયા
આખો હિન્દુસ્તાન દુઃખની ગર્તામાં ધકેલાઈ જાય છે. સાધુ એટલે કોણ? સાધુ શું? સાધુનો કોઈ પરિવેશ નથી હોતો, યાદ રાખજો. લાલ લીલા ભગવા કપડા એ તો દરેક અહીંયા વિરમગામની 4 સ્કૂલો તો ચારે સ્કૂલના યુનિફોર્મ જુદા જુદા કલરના હોય. આચાર્યને ગમે એવો કલર કરી દે, એ મંજૂરી લઈ લે. એમાં દેશમાં જેટલા 6 સંપ્રદાય, 6 પ્રકારના સંપ્રદાય, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, એની જે પરિપાટીમાં એને રેન્જમાં જેટલા આવે એ સંપ્રદાય એટલે શું? સંપ્રદાય શું કરવાનું? સંપ્રદાય એટલે સારા વિચારોનું સંગઠન. સંપ્રદાય એટલે ભારતીય સનાતન સંસ્કૃતિને 24 કલાક રક્ષણ પૂરું પાડવા માટે હિન્દુઓને સાચા અર્થનું માર્ગદર્શન આપવાનું. ધર્મ એટલે શું? ધર્મ એટલે આપણે બધા એમ માની કે તિલક કરી લઈએ, માળા પહેરી લઈએ, મોટી મોટી માળા. મેં એવા કેટલાય લોકોને બેરખા પહેરતા જોયા છે. માળા તો હરડી ગાયને પહેરાવે એટલી પહેરી હોય, પણ સગી પોતાની માને કે બાપની બોલે વ્યવહાર ન હોય. સગા પોતા ભાઈની સાથે વિચાર વ્યવહાર નથી. માળા ગમે એટલી પહેરો. ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિ શું કહે છે? કથામાં તમે પહેલી લાઈનમાં બેસીને કરતાલો લઈને વગાડતા હોય, નાચતા હોય, કૂદતા હોય તો આપણને એમ લાગે કે નરસિંહ મહેતા કે મીરાબાઈનું રૂપ આપણને લાગે, પણ એના ઘરે જાવ તો ઘરમાં કોઈની સાથે બોલવાનો વ્યવહાર ન હોય. એટલો બધો વિચિત્ર અને એટલો બધો કંજૂસ અને એટલો બધો કંકાસવાળો જેનો સ્વભાવ હોય, આખા ઘરની શાંતિને થોડી વારમાં છિન્ન ભિન્ન કરી નાખે. આ ભારતીય સંસ્કૃતિ માટે કલંક છે. ભારતીય સંસ્કૃતિ એટલે વસુધૈવ કુટુંબકમની ભાવના. સમજો બરાબર. વિનોબા ભાવેને તો બધા ઓળખો. બહુ આર્થદર્શા મહાપુરુષ થયા. સબભૂમિ ગોપાલ કી કહીને ભૂદાન માટે બહુ આખું પોતાનું જીવન ખર્ચી નાખ્યું. વિનોબા ભાવેને કોઈમ્બતુરની સભામાં એક દીકરી પૂછે છે કે મારો દેશ મહાસત્તા સુધી ક્યારે પહોંચશે? ત્યારે વિનોબાએ હસતા હસતા એટલું જ કીધું કે મારા દેશની કોલેજ ને સ્કૂલ છૂટે, ભલે એમાં જીન્સનું પેન્ટ ને ટી શર્ટ પહેરેલો દીકરો કે દીકરી હોય, એ કોલેજ છૂટે અને કોલેજથી નીકળીને સીધી જ રામજી મંદિરની આરતી ઉતારશે, તેથી મારો દેશ મહાસત્તા સુધી પહોંચશે. આ વિનોબાના શબ્દો. ધર્મને આપણે બાંધી નાખ્યો છે. ડર જ માણસનો. બસ હિન્દુનો દીકરો કદી ડરવો ન જોઈએ. આમ બહારગામ જતા કોઈ છીક ખાય તો એને અપશુકન લાગે. વળી કોઈ ચાનું પૂછે તો અરે અત્યારે જેવું તમે ક્યાં ચાલો, મને અપશુકન થયા. મીંદડી આડી ઉતરે તો એને અપશુકન લાગે. કૂતરું બોલે તો અપશુકન લાગે. જીવાડવો કેમ? મારી પાસે હમણાં એક ભાઈ ફ્લાઇટમાં બેઠા હતા, થોડું હૈદરાબાદથી આવતા હતા, બહુ આમ ત્યાં તો 2 કલાક બેસવું જ પડે. મારી બાજુમાં જ એક ભાઈ બેઠેલો, 10 આંગળામાં વીંટી પહેરેલી. અને હું મારો સ્વભાવ એવો એટલે આપણને થોડું જાણવાની, તમને તમારા બધા માટે ભેગું કરવાનું મન થાય. અને મેં કીધું ભાઈ તમે આટલી બધી વીંટીઓ મને સમજાવો તો કરી. એટલી એક વીંટી લાખો રૂપિયાની હતી. જેવો તેવો માણસ નહોતો. નામ આપો તમે બધા ઓળખો. એને કીધું રાહુની, કેતુની, મંગળની, બુધની, ગુરુની 9 ગ્રહ નડતા હતા. જીવતો કેમ હશે? બોલો. એક વસ્તુ ધ્યાન રાખજો હિન્દુઓ, આ જગતમાં કોઈને કોઈ નડતું નથી. અને નડવાનું રિપેરિંગ કરવા માટે અત્યારે તાંત્રિકોના જે રાફડા ફાટ્યા છે, મારા દેશની દીકરો કે દીકરીની શ્રદ્ધાને તહેસ નહેસ કરવા માટે ધર્મના નામથી ધર્મના ધતિંગના દૂતારાઓ પોતપોતાનો વેશ પરિધાન બદલી અને જે રીતે મારા ભારતીય સનાતન સંસ્કૃતિના ભાઈઓ બહેનનું જે શોષણ થઈ રહ્યું છે એની સામે લાલ આંખ કરવાનો સમય હવે આવી ગયો છે. આ જગતમાં બહુ ધ્યાન રાખજો. લખવું હોય તો લખી લેજો, રેકોર્ડ કરવું તો રેકોર્ડ કરી લેજો. દુઃખને મટવાની વ્યવસ્થા ક્યાંય નથી. કોઈ શાસ્ત્રમાં મને કોઈ બતાવે, હું એને અત્યારે મંચ ઉપર વંદન કરું. કોઈ વિધેયક દુઃખને મટવાની, જો દુઃખને મટવાની વ્યવસ્થા હોય તો સુખે દોષે સમિત કૃતા લાભે લાભ જય જેવો ગીતાનો ગાનાર બોલે જ નહીં. રામચરિત માનસમાં રામના ભાઈ લક્ષ્મણ કાહું કહું સુખ દુઃખ કરતા હતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. આ જગતમાં કોઈને સુખ દુઃખ આપી શકતું નથી. આ રામના ભાઈ બોલ્યા છે. અને તુલસીએ 14 ગ્રંથો લખ્યા. છેલ્લો નાનો ગ્રંથ અહીંયા લગભગ બધાને મોઢે છે, જેનું નામ છે હનુમાન ચાલીસા. હમણાં બહેનો કેટલી સરસ રાગની સતમ આવ્યો ત્યારે ચાલીસા ગાતા હતા. એમાં એક ચોપાઈ આવે છે, તુમરે ભજન રામ કો પાવે જન્મ જન્મ કે દુઃખ બિસરા. હિન્દીમાં બિસરવું, એનું ગુજરાતી કરો એટલે ભૂલી જવું થાય. આ જગતમાં દુઃખને ભૂલે એ મરદનો દીકરો છે.
અહીંયા માદળિયા કરી લઉં, અહીંયા દોરા બંધાયેલું, અહીંયા જોડાવા જાઉં, અહીંયા દાણા જોડાયેલું, અહીંયા આમ કરી લઉં. સુખ માટે જે ફાંફા મારે છે ને, આખી જિંદગી ફાંફા મારશો, કાંઈ મળવાનું નથી. લગભગ કોઈને મળ્યો હોય એવો દાખલો મારી પાસે આવ્યો નથી. મારી પાસે તો હું લાખો લોકોના સંપર્કમાં છું. ઉલટાનો ખર્ચ કરીને આવે છે, આ વિધિ કરો, આ વિધિ કરો, આ વિધિ કરો. એના કરતાં મારે આપને સુખનો રસ્તો બતાવવો છે. પ્રેમ કરતા શીખી જાઓ. કુટુંબ અને પરિવારમાં પ્રેમ કરો. બસ આપણા ઘરની જે આવક છે, બહેનોને ખાસ વિનંતી, તમારા પતિની જે આવક હોય, બાપની જે આવક હોય, એ આવકની મર્યાદામાં હિન્દુઓ જીવતા શીખજો. જો નહીં કરો, દેખાદેખી કરશો, બાજુવાળાએ ટીવી લાવ્યા એટલે મારે લાવું, એ મોટરસાયકલ હું લાવું, એને કલર કરો એટલે હું મારા મકાનને કલર, આ દેખાદેખીમાં જાય પછી એનો પતિ વ્યાજના ચક્કરમાં ફરી જાય. અને વ્યાજ ખાનારા રાક્ષસોને તો આપણે જાણીએ છીએ કે 50,000 રૂપિયા આપ્યા હોય, 5-5 લાખ રૂપિયા લઈ લે, ખેતર લખાવી લે, એનું મકાન લખાવી લે. આ બધા રાવણના વંશજો છે. યાદ રાખો, જેના ઘરમાં વ્યાજ અને વટાવનો, જેના ઘરમાં અનિતિનો આવો રૂપિયો આવે છે, બધા જ લોકો, કારણ કે રામાયણમાં લખ્યું છે, હું તમને પ્રમાણ, હું મારા ઘરનું કંઈ બોલતો જ નથી. બાઢે ખલ બહુ ચોર જુવારા. રાવણનું જયારે સામ્રાજ્ય થયું, એમાં તુલસીએ લખ્યું કે આટલા આટલા લોકો આની અંદર થયા. હવે ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિને 2000 વર્ષથી માર ખાતા હોય, પણ આને કંઈ થયું જ નહીં. સોમનાથ મંદિરને તોડી નાખ્યું તો પછી ઊભું થઈ ગયું તરત જ. અને આપણી નજર સામે ગુગવાટા સમુદ્ર એનું ચરણ પખાડે છે. એટલે બધા વિચાર કરે કે ભારતમાં તો એવી તાકાત છે, ભારતની બહેનો, દીકરીઓ, ભાઈઓ બધા તાકાતવાળા છે, અને કેવી રીતે નષ્ટ કરવા. હવે નષ્ટ કરવાના કારખાના અત્યારે ખોલ્યા છે. યાદ રાખો, અપવિત્ર જંક ફૂડ બજારમાં આવ્યા. હિન્દુના દીકરાએ કોઈ દી નોનવેજ ખવાય જ નહીં. નોનવેજ કે દારૂ કે જુગાર કે વ્યભિચાર કરે એ હિન્દુ સંસ્કૃતિથી એનેથી વિપરીત એક જીવન જીવી રહ્યો છે. અને એના માટે યુવાનોને બહેકાવવા માટે આવા અપવિત્ર જંક ફૂડ બજારમાં. હું આજ સાંજે પણ મંદિરે વાત કરતો હતો, કોઈ મારી પાસે બેસવા આવ્યા ત્યારે. હૈદરાબાદમાં એક દીકરી બધું ડાયટ માટેનું સંશોધન કરે છે, અમારી સેવક છે. એને મને કીધું, બાપુ એક બર્ગર કે એક પિઝા તમે ખાઓ ને, એટલે એની અંદર એને પચાવવા માટે અને એની અંદર એને સ્મૂથ એનું પેલું ફિલ્ટર્સ કરવા માટે આપણા લીવરને 7 કલાકની મહેનત થાય છે. આજે ભણેલા ગણેલા ડોક્ટર લાઈનના લોકો, અહીંયા બુદ્ધિજીવી લોકો બેઠા છે. હું એક પણ વાર પ્રમાણ વગર બોલી શકું નહીં, કારણ કે પીઠ ઉપર બેઠો છું. કાલ કોઈ પડકાર ફેંકે. એ બર્ગર પિઝામાં એવા ઝેર નાખવામાં આવ્યા છે કે તમારી નસ્લ જ ખતમ થઈ જાય. અને એની ઉપર આપણને અત્યારે એટલું બધું આકર્ષણ, મારા દેશના યુવાનોને શરમથી માથું ઝૂકી જાય. પાણીપુરી કે બર્ગર પિઝાની લારીમાં જુઓ તો લાઈનો લાગી ગઈ હોય. વિધર્મીઓના હાથમાં ક્યારેક એ હોય છે તો એની કેટલી અશુદ્ધિઓ અંદર નાખી અને ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિને તોડવા માટેના ચારે બાજુ જ્યારે કારખાના ખોલ્યા છે, ત્યારે વિરમગામના હિન્દુઓને વિનંતી કરું, આપણો દેશ બધા માટે, અમે કોઈનો વિરોધ કરતા નથી. અંતે ભારતમાં રહેનારા બધા ભારતીયો જ છે. હિન્દુ હોય કે મુસ્લિમ હોય, એના DNA ટેસ્ટ કરાવો એટલે બધું એક જ નીકળે. પણ એ કર્મના અનુસંધાનના કારણે થોડું જુદું થયું. આપણે એના માટે હું નીકળ્યો જ નથી. અમે તો પ્રેમ કરનારા સાધુ છીએ, અને પ્રેમ એ જ કરી શકે જેની છાતી 56ની હોય. રાકાઓનું કામ પ્રેમ કરવું નથી, અઘરો છે. એવું 2.5 અક્ષર પ્રેમ કા, મારો સદગુરુ કબીર કહે છે, 2.5 અક્ષર પ્રેમ કા પડેસો પંડિત હોય. પ્રેમ કોણ કરી શકે? જેના જીવનમાં અંદર ઊંડાણમાં ક્યાંય પણ સ્વાર્થ નથી. સાધુ સંતોને લોકો શું કામ પગે લાગે? શું કામ એની પાછળ ફરે છે? ગાંડાની જેમ અમારી પાછળ લોકો ફરે. 5-5 કલાક સુધી રાહ જોઈને બેઠા હોય, કલાકો સુધી લેટ થાય તો શું કામ? સાધુ શું કરે છે? સાધુ પાસે બીજું કંઈ જ નથી, માત્ર ને માત્ર નિસ્વાર્થ પ્રેમ. બાપ અને દીકરો પ્રેમ કરે છે, દીકરાને સ્વાર્થ છે કે મારો બાપ નહીં હોય ને ત્યારે એનો વારસો મને મળવાનો છે, એનું બેલેન્સ મારામાં જમા થવાનું છે, જમીન જાગીર મને મળવાની છે. પણ નિસ્વાર્થ પ્રેમ કરનારું આ જગતમાં કોઈ તત્વ હોય તો સદગુરુ તત્વ છે. એને કાંઈ જોતું નથી તમારી પાસેથી, અને છતાંય તમને 24 કલાક આપવું જ છે. એવા સાધુ સંતોની વાતો. મારે જેટલા યુવાન ભાઈ બહેનો બેઠા છે એને મારે પૂછવું છે, કોઈને ઊંચી આંગળી કરવી નથી, કરાવવું તો ઘણી બધી થાય. તમે તમારી રીતે તૈયાર પણ થઈ શકો. અરે આપણી રીતે આપણા વાળા નથી કાપી શકતા. એ ઓલા એક્ટરોના કાપ્યા એવા આમથી વાંયથી આમ કાપી નાખે, આમ કાપી. અમુકના તો હવે તો કેવું ફેશન નીકળી, બાપરે બાપ, જવા દો. કોની નજર લાગી છે મારા દેશના યુવાનને? તમને તમારી ખુમારી નહીં,
મારા બાપ દાદા કોણ, મારો વડીલ કોણ, હું કોના કુળમાં જન્મ્યો છું. ભાગવતની અંદર પરીક્ષિતને ખબર પડે છે કે તક્ષક નાગ મને કરડે છે. 7મા દિવસે માણસ ઘરમાંથી બહાર નીકળી જાય, મને એવો કોઈ સંત મળી જાય, મને એવો કોઈ મહાપુરુષ મળી જાય, મને એવો કોઈ ઓલિયો પુરુષ મળી જાય કે મોત મને પકડે એના પહેલા મોતને મારે પકડવી છે. ક્ષત્રિયનો દીકરો હતો, મોતથી ડરે નહીં. પરીક્ષિતને પૂછ્યું તમે કેમ નીકળ્યા? ત્યારે કે હું મોતથી ન ડરું, હું ક્ષત્રિયનો દીકરો, મોતથી મને મોત શું મારું બગાડી શકે, પણ મને બીક એ લાગી, મને ડર એ, મને શરમ લાગે છે. કેમ કે મારા બાપ દાદાઓ કેટલા મહાન થયા. મારા બાપ દાદા એટલે કે મારો દાદો અર્જુન, જે મારા બાપ દાદાના રથના ઘોડાની લગામ શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે પકડે, એવા કુળમાં હું જન્મો ને મોત મને મારી જાય. મારા બાપ દાદા જેટલા થયા એ બધા મોતના માથા ઉપર પગ દઈને ઉપર ગયા, અને આ મોત મને મારે એના પહેલા મોતને મારે પકડવું છે. હિન્દુઓ ધ્યાન રાખજો, આપણું મોત આવે એના પહેલા આપણને ખબર પડવી જોઈએ કે આ તારીખે આ વારે મારે જવાનું. અમારા કેટલાય સાધુ સંતો મારી પેઢીમાં એવા કેટલા થયા, તારીખ વાર લખીને કે બેન 15 મિનિટે મારે શરીર છોડ. મારા ગુરુદેવ પણ કર્યું હતું કે બેન 15 કાલ શરીર, પોતાના લાકડા, પોતાનું કપન, પોતાના નાળિયેર, સ્મશાનની બધી વ્યવસ્થા એ પોતાની જાતે જ કરે, અને બધાને ભેગા કરીને શ્રીરામ જયરામ ધૂન બોલાવે, અને 12:39 થાય એટલે જય શ્રી રામ શરીર છોડી દે. આનું નામ છે તાકાત ધર્મની. વિનંતી કરું, આપણે એટલું જ ધ્યાન રાખશું, આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિને બચાવી હોય, ભારતીય સન્નારીનું સન્માન કરવું હોય તો આહાર શુદ્ધો, સત્ય શુદ્ધિ અને સત્ય શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. જ્યાં સુધી આપણો આહાર અને વિહાર શુદ્ધ નહીં થાય ત્યાં સુધી વિચાર શુદ્ધ નહીં થાય. વિચાર શુદ્ધ નહીં થાય તો વાણી કેવી રીતે શુદ્ધ થાય? વાણી શુદ્ધ નહીં થાય એટલે આંખ બગડે, આંખ બગડે એટલે દરેક પાપ એમાંથી પ્રવેશ કરે. એટલે આ બહેનો જે પેલું સુભાષિત ગાય છે ને, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નીલે. મારું જીવન ક્યારે ધન્ય માને? મારી આંખ ઉઘડે ત્યારે મને સિયારામ મેં સમજે. જગતમાં જેટલી સ્ત્રીઓ છે એ મારા માટે મા જાનકી સમાન છે, પાર્વતી સમાન છે, અને પુરુષ છે એટલા માટે શિવ અને રામ સમાન છે. આવી જ્યારે પવિત્ર દ્રષ્ટિ બનશે એટલે ઓટોમેટિક અત્યારે જે ઘટનાઓ ઘટે શરમથી માથું ઝૂકી જાય. નાના બાળકો સાથે દુષ્કર્મની ઘટનાઓ બને, બળાત્કારની ઘટનાઓ બને, અને એ પછી બધા જ નબીરાઓ પાછા 24 કલાક ગમે તેમ ખુલ્લા બટન રાખીને ફરે. એને કોઈ પકડનારું નથી, એનું કોઈ કહેનારું નથી. આ કોને નજર લાગી છે મારા દેશની? જે બેન દીકરીની રક્ષા માટે આપણા પૂર્વજોએ પાળિયા બનીને ત્યાં પૂજાણા છે. વિરમગામનું જે વિરાટ હિન્દુ સંમેલન છે એ સંમેલનમાં મારે બીજી કઈ દેશની જે સ્થિતિ છે, સ્થિતિ માટે તો મારા પૂર્વ વક્તાઓ બધા તમને ચર્ચા કરવાના છે. તો મારી એક વિનંતી છે, ધર્મનું પાલન કરજો. પરિસ્થિતિ દેશની એવી છે કે એક એક્ટ્રાણી પોતાના બાથરૂમમાં સુસાઇડ કરીને બાથમાં મરી જાય, એના આખા છાપા ભરી આખી દુનિયામાં એની હિસ્ટ્રીઓ આવે, અને એક બાજુ શંકરાચાર્ય શ્રીધામ પહોંચે તો નાની એવી કપીમાં જ છપાય કે શંકરાચાર્ય ગયા. આ મારા દેશની દુર્દશા, આ હિન્દુઓની દુર્દશા તમે જુઓ. કોઈ કહેનારું જ નહીં કોઈને. ગમે તેમ ખાઓ, ગમે તેમ પીવો, ગમે તેમ બોલો. ધર્મની વાતો કરનારા, હિન્દુત્વની વાતો કરનારા એવા કેટલાય લોકોને મેં દારૂ અને નોનવેજની પાર્ટીમાં પકડેલા મેં જોયા છે. કયા માટે તમે સંસારની વાત કરો? કયા માટે તમે દેશની રક્ષાની વાત કરી રહ્યા છો? નથી દીધી કદી ભૂખ નહીં, છતાં ભૂખ પર બોલે. અત્યારે જે નાટકો ચાલી રહ્યા ધર્મના નામે, સમાજના નામે, સંગઠનના નામે, બધા નાટકો બહુ ચાલી રહ્યા છે. હવે દેશ સાવધાન થાય. નથી દીધી કદી ભૂખ ને છતાંય ભૂખ પર બોલે. એકાદશી એકટાણું કર્યું હોય, ભૂખ ઉપર પ્રવચનો કરે. અનિતિમય ભરેલું જીવન સભામાં નીતિ ઉપર બોલે. 24 કલાક ખોટું કરે. પોતાના સગા ભાઈનું બૂચ મારી દીધું હોય, એની પાછું નીતિ ઉપરની સૂત્રો આપતો હોય દુનિયામાં, દેશને. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે, પરસ્ત્રીને જોઈને એની આંખ જેની આમ મીંદડાની જેમ ચાલતી હોય, એને એવા પાછા સભામાં ઉભા થઈને બ્રહ્મચર્ય ઉપર બોલતા હોય. આ સ્થિતિ છે મારા દેશની અત્યારે. જો આપણે આપણા દેશને, આપણા સંસ્કારોને, આપણી પરંપરાને બચાવી હશે તો નાના બાળકથી ગર્ભખંડથી શરૂ કરવું પડશે. વર્ગખંડ તો બાળક 5 વર્ષને પછી મળે. આપણે ત્યાં હવે તો બાલ કેજી ફલાણું કેટલું નર્સરી બધું નીકળ્યું છે. બાળપણને ખલાસ કરવા માટેના કારખાના છે બધા. નાનું બાળક 5 વર્ષ સુધી પોતાના માતા પિતાના પરિવારની વચ્ચે રહે, એટલે એના માટે પહેલો વર્ગખંડ છે ગર્ભખંડ.
9 મહિના જ્યારે માના ઉદરમાં બાળક હોય છે ત્યારે માં કેવું જીવન જીવે છે, કેવું ચિત્ર જોવે છે, કેટલું પહેલું. હવે તો મારી પાસે અમે તો કેટલી જગ્યાએ ગર્ભ સંસ્કાર કેન્દ્રો પણ ચાલુ કર્યા અને કેટલી દીકરીઓનો મેં પોતે અનુભવ અંદર આમ ઉતરીને અનુભવ બધાને કરાવ્યા કે આટલું તમે કરો, પછી બાળક જન્મે ત્યારે જો તમારા ઘરની રોનક કેવી હોય છે. અને અભિમન્યુની વાત તો તમે બધા સાંભળો છો, મારા ઉદરમાં હતો અને 7 કોઠાની વાતો જે મહાભારતમાં થઈ. બાળક જ્યારે 2.5 મહિનાનું બને છે ત્યારે એની ચિત્તવૃત્તિઓ, એના જ્ઞાનતંતુઓ બનવાનું શરૂ થાય ને એ વખતે બધું જ રેકોર્ડિંગ આજે આ વિડીયો વાળા બધા જે કરે છે એમાં હાર્ડ ડિસ્ક આવે, એમાં બધી જાતના ચિત્રો કથાઓ બધું અંદર ગમે એટલું અંદર ભરો, કોઈ ખાલી જ ન થાય. હૃદયરૂપી હાર્ડ ડિસ્ક પરમાત્મા એવી બનાવી છે કે માના ઉદરમાં જેથી તમારું આરોપણ થયું તેથી 100 વર્ષના થાય ને તમારા અગ્નિ સંસ્કાર થાય તો પણ એ હાર્ડ ડિસ્ક ઓગળતી નથી. એ નથી ઓગળતી એને આપણે વિધિ કરો. અગ્નિ સંસ્કારમાં તમે જોજો, મુંડ પ્રક્ષાલન વિધિ કરો, પછી તમે તાળું તોડીને એમાં ઘી નાખવામાં આવે ત્યારે એ બળે છે, બાકી બળતું એને અગ્નિ પણ નથી બાળી શકતો. કારણ કે ગીતામાં તો નૈનંદ છિદંતે શસ્ત્રાણી નૈનંદ દહતિ પાવક કહ્યું છે. આપણો દેશ સંસ્કારોથી પૂજાયો છે. ધ્યાન રાખો, સંસ્કાર રાખો. તમારા ઘરમાં રોજ રાત્રે બધા ભેગા બેસીને ભગવાનની થોડી વાતો કરો. દીકરા દીકરીને એકબીજાનું ઓડિટ કરો. એને ગમે એટલું ઇન્સ્ટ્રુમેન્ટ આપો, મોંઘું ના નથી, ભગવાને પૈસા આપ્યા હોય તો પણ કેવી રીતે વપરાય છે. નિખાલસ દીકરો કે દીકરી એને કહેવાય કે પોતાનો મોબાઈલ ટીપાઈ ઉપર પડ્યો અને પોતે સૂઈ ગયા હોય અને છતાં એના પેટનું પાણી ન હલે ત્યારે સમજવાનું કે આમાં બધું સાચું કર્યું છે. આમાંથી અમુક છોકરાઓને ઊભા કરીને મોબાઈલ લઈ લો તો બીપી લો ને હાઈ થઈ જાય, કારણ કે અંદર ભેરો કચરો અંદર, એને ખબર છે કે આ પેપર ફૂટી જવાનું હમણાં. નિખાલસતા નથી દેશને, કોને ખબર નહીં ને આ દેશનો યુવાન નિખાલસ નથી, યુવતી નિખાલસ નથી. 22 વર્ષની દીકરીને મોટી કરીને પંપાળીને હાથ કરીને બાપાએ કેટલો પ્રેમ આપ્યો હોય અને એ પ્રેમના કારણે ઇન્સ્ટાગ્રામમાં કોઈ છોકરા સાથે એને પ્રેમ થાય અને તમે 3 મહિનાના પ્રેમમાં આખી જિંદગી તમે કઈ રીતે બીજાને તમે આપી શકો? થોડુંક તો વિચાર કરતા થાવ કે હું જ્યાં જઉં છું ત્યાં મારી સલામતી શું છે, એનું ગોત્ર શું છે, એનું સૂત્ર શું છે, એ કયા કુળમાં જન્મ્યો છે, એની ખાનદાની શું છે. સજાતી અને વિજાતી આકર્ષણમાં જે મારા દેશના યુવાનો અત્યારે જે ભૂલ કરી રહ્યા છે અને એ ભૂલના કારણે સંઘને અને અમારે બધાને રાત દિવસ દોડવું પડે છે. એક દિવસ એવો નથી કે જેમાં અમે રડ્યા ન હોય અમારી આંખથી. મારા દેશની ભોળી ભાલી દીકરીઓને લવ જેહાદ કરીને જે રીતે તહેસ નહેસ દેશને કરવાના યોજનાઓ. દીકરીઓ ધ્યાન રાખજો, આ જગતમાં કોઈથી આકર્ષાવું નહીં અને કોઈને આકર્ષવાની કોશિશ ન કરવી. આકર્ષાવું એ પણ અપરાધ છે. આકર્ષવાની એક જગ્યા છે સિદ્ધનાથ દાદા. આપણા સાધુ સંત હોય, આપણા ગુરુ હોય, એના તરફ તમે ગમે એટલા આકર્ષાવ કે ના આકર્ષો, પણ જ્યારે તમને જગતના રૂપ અને રંગ દેખાય છે ત્યારે યાદ રાખજો, ભારતીય સનાતન સંસ્કૃતિને એકવાર ચાંદલો લાગી ગયો ને કલંક, એ પછી કોઈ દી ભૂસાતું નથી. એટલે મારા આજના દિવસે વિશેષ વાત કરતા એટલું કહેવું છે કે વિરાટ હિન્દુ સંમેલન ચાલી રહ્યું છે. બધા હિન્દુઓ આખા દેશમાં, હું તો કહી રહ્યો છું સતત, અને આવી ચાલી રહ્યું છે. આજથી એવું સંકલ્પ કરો સિદ્ધનાથ દાદાના ચરણમાં કે બર્ગર, પીઝા, પાણીપુરી ખાવું હોય તો ખાજો ચોક્કસ, પણ ઘરે બનાવીને જમો. તમારી માએ, આપણી બહેન, આપણી દીકરી, આપણી પત્ની એને પરસેવો પાડીને બનાવ્યું હોય એ આપણને ગમતું નથી. અને કેરેક્ટર લૂઝ લોકોના હાથમાં ગમે ત્યારે 24 કલાક રાતના 12 વાગે પણ ભોજન, આ કોને નજર લાગે? આપણે ત્યાં હું તમને થોડી છૂટ આપું 10 વાગ્યા સુધીની. આમ તો સંધ્યાનો સમય ભોજનનો છે, જે યોગ અને સાધના દ્વારા ધ્યાન, ધારણા, ધૈર્ય, સમાધિ ઉપર જેને ભજન કરતા કરતા આની આ દેહમાં પરમ તત્વ સુધી પહોંચવું છે અને 5 ભૌતિક શરીરનું ધ્યાન રાખવું. શરીર માધ્યમ ખરું ધર્મ. 7 વાગ્યા પહેલા ભોજન થઈ જવું, 8 વાગ્યા પહેલા. પણ હવે બહુ વ્યસ્ત છો તો 1 કલાક મારા તરફથી 10 વાગ્યા, 11:30 પછી કે 11 પછી જેટલા લોકો આ દેશમાં ભોજન કરે છે એના 90% લિસ્ટ મારી પાસે આવ્યું છે. બધા કેન્સરના ભોગી બને છે, કારણ કે 12 વાગે જમીન તમે સુવો પછી કાચો આમરસ થાય. કાચો આમરસ થાય એટલે પચતો નથી. એ કાચો આમરસ આપણા જે આંતર છે, આપણા આંતરની લંબાઈ 72 ફૂટ છે. એ ગમે ત્યાં પડે છે અને એમાંથી ચાંદુ નીકળે. ચાંદુ કરીને અત્યારે ખબર નહીં પડે, યાદ રાખો 55 વર્ષ પૂરા થાય, 60માં પ્રવેશ કરો પછી બધું જ અંદરથી બહાર નીકળે છે. કારણ કે બાપાએ જો બેંકમાં 2 લાખ કે 2 કરોડ મૂક્યા હોય તો એના દીકરાને કામ લાગે છે કે નથી લાગતું? તમે કહો. બધાને કહું, બધાને ખબર છે ને અંદર આપણું બેલેન્સ FD હોય તો આપણે લઈ શકીએ. એમ જ્યારે યુવાનીમાં તમે FDઓ અંદર નાખો છો, ખોટું ખાવાનું, ખોટું પીવાનું, દારૂ, જુગાર, નોનવેજ. હમણાં એક આ વાત તો મેં કથામાં કેટલી વાર કરેલી છે કે અમારી એક દીકરીની ખબર કાઢવા ગયો સિવિલ હોસ્પિટલમાં.
20 વર્ષની દીકરી. એની પાસે બેઠો, માથે હાથ ફેર્યો, પછી એના ડૉક્ટરને ખાનગી બોલાય કે ભાઈ આ લોકો જે પાન માવા ખાતા હોય, ગુટકા ખાતા હોય કે સિગરેટ પીતા હોય, દારૂ પીતા હોય, એને તો કેન્સર થાય અને થવું જ જોઈએ. આપણે આનો આશીર્વાદ આપીએ. ન માને તો શું કરવું? સુધરે જ નહીં તો ભાઈ શું થાય? યાદ રાખો. પણ મેં કીધું આ દીકરીએ શું કર્યું છે? આ તો બિચારી કોઈ દી કંઈ કરતી જ નથી. થાય કે બાપુ દારૂ કરતા મોટું વ્યસન એની પાસે છે. શું? મંચુરિયન, બર્ગર ને પીઝા ને જે અપવિત્ર જંક ફૂડ, તૈયાર કરેલા નાસ્તા તમારા ઘરમાં જે ટેબલ ઉપર સૂટ દેખાડવા રાખો છો ને, તૈયાર જે તળેલું બધું મળે છે, એમાં ચવાણું આવી જાય. જે કે મારે નામ બોલું જ મોઢામાં પાણી આવે ને કરતાં નામ નથી બોલવા. તમને બધાને ખબર છે. જો સાચા હિન્દુ હોય તો એ દુકાનનું તૈયાર જે નાસ્તો મળે છે એ આવતીકાલથી બંધ કરશો તો હું તમારા ઘરે સામેથી પધરામણી કરવા આવીશ. સામેથી આવીશ. શું પણ ક્યાં કેટલો ઉપાડો દેશને ખબર નહીં કે આપણને કોની નજર લાગી ગઈ છે. શું મહેમાન આવે એટલે સારામાં સારી હોટલમાં લઈ જઈએ એટલે સ્ટેટસ છે. યાદ રાખો, મહેમાન ઘરે આવે તો એને ભજીયા બનાવો, દૂધપાક બનાવો, લાડુ બનાવો, લાપસી બનાવો, બિરંજી બનાવો, અને મહેમાનને ખાવું હોય તો કાંઈ નકર આવજો રામ રામ કહી દો ને. એક તો મોંઘોય પડે છે ને પાછું રોગ નાખીને જાય છે. યાદ રાખો બરાબર. આ બહેનોને ખબર એટલે ગણિત સમજાવીને મારી વાત પૂરી કરું. 4 જણ ઘરના, આ મેં બધા રિસર્ચ કરેલા, હવે એમને નથી બોલતો. 4 જણ ઘરના